માનવ ધર્મ પણ ફેંક્યું હોય એવી ભયંકર હોનારત કરી છે। આ સત્તાના આજના શોભાના પ્રમુખ તરીકે અરવિંદભાઈ કસારાને વિનંતી કરીશ, આજની શોભાના પ્રમુખ તરીકે આપણે એમને સભાની આગળ વધવાની કરતા જ્યારે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ પકડાયો ત્યારે પણ આપણે કલ્પના નથી આપી। આપણા અમારી નિદ્રગાય આગળ વધતો ગયો ત્યારે ખબર પડી આપણે મારું જ કોઈ સદન ગુમાયું, તરત સંપર્ક થયા અને બદ્રીભાઈ સામાન્ય સાથે જય શ્રી કૃષ્ણ। 1964 બધા ઈસ્ટ આફ્રિકાથી અહીંયા રજનીકાંતભાઈનો જન્મ ચાવડામાં થયેલો। અહીંયા આવ્યા પછી ખૂબ મહેનત કરી, પુનામાં આપણે મુંબઈ રહ્યા, મુંબઈ પછી લંડન શિફ્ટ થયા, ત્યાં પણ એમણે બિઝનેસ ચાલુ કર્યો। અવર જવર હતી, મુંબઈ રહેતા ત્યારે પુના અવર જવર હતી। એક આટલો મિલનસાર નાનો ભાઈ, મને તો સારા જ ભાઈઓ મળ્યા છે બધા, પહેલેથી લઈને બધા જ સાહેબ જગદીશ બધા જ સારા ભાઈઓ છે, પણ આ ભાઈની ખોટ તો હંમેશા રહેવાની જ છે। આપ સૌનો હું આભાર માનું છું કે આ વખતે આ પ્રાર્થના સભા રાખી છે અને સત્યના આત્માને શાંતિ મળે પ્રાર્થના કરું છું। હાલની તકે હું પુના ખડેકા સમાજ વતી પણ એમને શ્રદ્ધાંજલિ આપું છું। પુના ખડેકા સમાજનો અત્યારે હું પદાધિકારી નથી, પણ જય શ્રી કૃષ્ણ। ભાઈએ ધર્મેન્દ્રભાઈએ જે હમણાં વાત કરી એ રીતે રજનીભાઈ એ અમારા માટે એક રજની જેવા છે। રજનીનો મતલબ થાય ચાંદની, અને એ ચાંદનીનો પ્રકાશ એને આખા કુટુંબ ઉપર કેવો પાડ્યો। એ મારે ગયા છેલ્લા વીકની અંદર જે અમે બધા ભાઈઓ બહેનો મળ્યા અને એ સમયે જે વાત થઈ એ વાતને યાદ કરતા એ વાતને હું ક્યારેય નહીં ભૂલી શકું। અને એ સમય જ એવો હતો, એના માટે થઈને ખાસ હું જુનાગઢથી એને મળવા આવી હતી, મળ્યા, આનંદ કર્યો અને એને વિદાય લીધી। પણ એની આ વિદાય ચીર વિદાય હશે તે મને કલ્પના નહોતી, એવી મને કલ્પના નહોતી। ભાઈ એક ભાઈઓ ચોટયાનું દુઃખ છે, એની સાથે એક સારો વૈષ્ણવ કે જે ઘરની અંદર પોતાના ઠાકોરજીને લાડ લગાવીને જે સેવા કરતો અને મા બાપની નહીં વડદાદાની પરંપરાને નિભાવતો હતો। ભલે એ એક શું કહેવાય કે જીવ હતો અને લૌકિક જીવ હતો, એટલે લૌકિકમાં એનું રાખવાનું જ હતું। લૌકિક ધર્મ બધાને નિભાવવું પડે, પણ આ ભાઈનો એવો કે એણે એના પિતાશ્રીનું જે લાંબુ તિલક કપાળ પર હોય એની પડછાઈ આ બધા તરફ ફેલાવી। એ તિલકની પરાકાષ્ઠા એવી હતી કે જે કોઈ જોવે ને આવો એક વૈષ્ણવભાઈ ગુમાવવાની મને બહુ દુઃખ છે। પ્રભુ એને એના આત્માને શાંતિ આપે અને સર્વદા આપણા બધાની વચ્ચે આનંદ કિલ્લર કરતો આપણી સાથે રહે એવી હું પ્રભુને પ્રાર્થના કરું। ખડાકા સમિતિના પૂર્વ ટ્રસ્ટી ભૂપેન્દ્રભાઈને વિનંતી કરીશ કે તેઓ